હલો, હું છું જાગૃતિ. હું આવી ગઈ છું આજે મોઢવાડા પે સેન્ટર શાળામાં. આજે મંચ પર પધારેલા મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની 2025ના મોઢવાડા ક્લસ્ટરના પ્રોગ્રામમાં આજે મને મોકો મળ્યો છે એન્કર તરીકે કામ કરવાનો. પડી એ હોવી જોઈએ, કૃતિમાં તમે શું વસ્તુ વાપરી એ તમને ખબર હોવી જોઈએ, કૃતિનો મૂળ ઉપયોગ શું છે એ ખબર હોવી જોઈએ અને કૃતિને આગળ જો વિસ્તારમાં વધારવાની હોય તો ભવિષ્યમાં એ કયા ક્ષેત્રમાં આપણને કામ આવી શકે છે એ એનો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ બીઆરસી સાહેબ શ્રી પરેશભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. ક્લસ્ટરની તમામ શાળાઓમાંથી અવનવા પ્રયોગો અને કૃતિઓ અહીં મૂકવામાં આવી હતી. ઉત્સાહથી છલકાતા વિદ્યાર્થીઓ અને તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો અહીં હાજર રહ્યા હતા. સવારે 10:30 શરૂ થયેલ આ કાર્યક્રમમાં બપોરે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ આપવામાં આવ્યું હતું અને અંતે એમને પ્રોત્સાહક એવું પ્રમાણપત્ર અને ઇનામ સ્વરૂપે વોટર બોટલ અને લંચ બોક્સ પણ આપવામાં આવ્યા હતા. સીઆરસી સાહેબ શ્રી અશોકભાઈ બથવાર તથા કુમાર પે સેન્ટર શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન નિહાળવા માટે આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીગણ તથા ઉપસરપંચ શ્રી પણ હાજર રહ્યા હતા. મારી શાળાએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં જે કૃતિ મૂકી હતી એનું નામ હતું રોડ ફોર એમ્બ્યુલન્સ, જેમાં બાળ વૈજ્ઞાનિક તરીકે રુચિતા અને અર્જુને ભાગ લીધો હતો. અન્ય શાળામાંથી આવેલ કૃતિઓ પણ એકથી એક ચડિયાતી કક્ષાની હતી. તમામ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને ઉમંગ એમના મોઢા ઉપર છલકાઈ આવતા હતા. દરેક વસ્તુ શાળામાં રહીને અનુભવી શકાતી નથી કે શીખવી શકાતી નથી, માટે જ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓએ ચોક્કસપણે આ કાર્યક્રમમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યા હશે અને માર્ગદર્શક શિક્ષકોને પણ એકબીજાની કૃતિઓ જોઈને કંઈક ને કંઈક નવું જાણવા અને શીખવા તો મળ્યું જ હશે. કહેવાય છે ને કે અનુભવ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે. મારા આવા અવનવા અનુભવો વિશે જાણવા માટે અને રસપ્રદ માહિતી મેળવવા માટે મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.